ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगुं सः विनाशेन मृत्युं तीर्त्वा असम्भूत्यामृतमश्नुते। हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पूषन्न पावृणो सत्यधर्माय दृष्टये। ગઈકાલે આપણે જોયું સંભૂતિમ ચ વિનાશં ચ યહ તદ્વેદો ભયગુમ સહ, જે અસંભૂતિ અને વિનાશને અર્થાત જે બંને પ્રકારની ઉપાસનાઓ જે સાથે કરે છે એનું શું થાય છે? વિનાશેન મૃત્યુમ તીર્ત્વા, એ સંભૂતિની ઉપાસનાથી એ મૃત્યુને પાર કરી જાય છે અને અસંભૂત્યામ અમૃતમ અશ્નુતે, અને અસંભૂતિથી એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. ગઈકાલે જોયું કે વિનાશેન મૃત્યુમ તીર્ત્વા, સંભૂતિથી એ માણસ તરી જાય છે, મૃત્યુને તરી જાય છે. તો કયા પ્રકારે તરી જાય છે? તો કે અનૈશ્વર્ય અધર્મ કામાદિ દોષ જાતમ, જે અનૈશ્વર્ય છે, અધર્મ છે, કામ વગેરે જે છે એ જે દોષ જે છે એને પાર કરી જાય છે. અર્થાત સંભૂતિની ઉપાસનાથી એને ઐશ્વર્યની પ્રાપ્તિ છે. અને કયા પ્રકારનું ઐશ્વર્ય? અણિમાદી, જે અષ્ટસિદ્ધિની જે આપણે વાત કરી એ પ્રકારે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને વ્યક્તિ હિરણ્યગર્ભ સાથે જે કાર્ય બ્રહ્મ છે એની સાથે તાદાત્મ્યને પ્રાપ્ત કરે છે અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. માટે એ પ્રકારે મૃત્યુને પાર કરી જાય છે. અને અસંભૂતિથી અમૃતમ અશ્નુતે, અસંભૂતિથી અંતે પ્રકૃતિ સાથે લયને પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ લય પ્રાપ્ત થતો હોવાને કારણે એને અત્યંત સુખની પણ પ્રાપ્તિ થાય છે. અચ્છા, હવે ત્યાર પછી જે ગઈકાલે આપણે જોતા હતા હિરણમયેન પાત્રેણ, એની પહેલા જરાક આપણે જોયેલું કે અહીંયા ઉપાસક જે છે એ પ્રાર્થના કરે છે. એટલે એને આખી જિંદગી માણસે ઉપાસના કરી છે. હવે જીવનનો અંતિમ સમય આવ્યો છે, એટલે અંતિમ સમયે એ ભગવાનને પ્રાર્થના કરે છે. કયા ભગવાનને? પોતાના આરાધ્ય દેવ. કયા પોતાના આરાધ્ય દેવ છે? હિરણ્યગર્ભ, જેને બ્રહ્મરૂપે ઉપાસના કરતા હોય છે. એ બ્રહ્મની ઉપાસના કરતા હોય છે. એ બ્રહ્મ ઉપાસીન યથોક્ત કર્મ કૃત્ય
સહ અંતકાલે પ્રાપ્તે, જ્યારે એનો અંત સમય આવે છે એ વ્યક્તિ એ પોતે પોતાના કર્મ પ્રમાણે દ્વારમ યાચતે, એ પોતે પોતાના કરેલા કર્મો પ્રમાણે એ દ્વારની યાચના કરે છે કે તમે આ દ્વાર ખોલી આપો. ગઈકાલે આપણે ટૂંકમાં જોયું હતું, હિરણમયેન પાત્રેણ સત્યસ્ય અપિહિતમ મુખમ. હિરણમય અર્થાત સુવર્ણના પાત્રથી, પાત્ર સંસ્કૃતમાં પાના બે અર્થ છે. પા એટલે પીવું અને રક્ષણ કરવું. તો પાત્ર એટલે શું કે જે વસ્તુનું રક્ષણ કરે, જે સાધન આપણને પીવામાં કામ લાગે. કોઈ પણ આપણે કંઈ પીવું હોય તો આપણે ગ્લાસનો ઉપયોગ કરીએ, બીજા કોઈ વાસણનો ઉપયોગ કરીએ, તો એને આપણે શું કહીએ? પાત્ર. કેમ કે પીવામાં કામ લાગે છે એટલા માટે થઈને. અને સાથે સાથે શું કરે? વસ્તુનું રક્ષણ કરે. તો પાણી ઢોળાઈ જતું હોય તો એમાં રાખ્યું હોય તો પાણી અંદર બરાબર સચવાઈ જાય. કંઈ પણ વસ્તુ હોય, તેલ હોય તો આપણે વાસણમાં રાખીએ કે જેથી તેલ ઢોળાઈ ન જાય. તો એને પાત્ર કે જે રક્ષણ કરે, પણ રક્ષણ કરે એની સાથે સાથે ઢાંકી પણ દે, ખબર ન પડે કે આની અંદર શું છે. અચ્છા, એ જ પ્રકારે અહીંયા પણ આ ઢંકાયેલું છે. શું ઢંકાયેલું છે? સત્યનું મુખ જે છે એ ઢંકાયેલું છે. તેના વડે હિરણમયેન પાત્રેણ, આ હિરણ્યમય જે પાત્ર છે એના વડે સત્યનું મુખ જે છે એ ઢંકાયેલું છે. હે તત્વમ, તત્વમ પૂષણ અપાવૃણુ. હે પૂષણ એટલે હે સૂર્ય દેવતા, હે સૂર્ય ભગવાન કે જે હિરણ્યગર્ભ રૂપે જ રહેલા છે, એ દેવતાને કહે છે કે તમે એનું તમે અપાવૃણુ, તમે એ પાત્રનું જે મુખ છે એ ખોલી દો, એને તમે દૂર કરો. જે ઢંકાયેલું છે એને તમે દૂર કરો, અને જેથી કોના માટે? મારા માટે. સત્ય ધર્માય દ્રષ્ટયે, કે જેથી હું સત્ય ધર્મ આવ્યો હું એ પાત્રની અંદર જે ઢંકાયેલું સત્ય જે છે એનું હું દર્શન કરી શકું. અર્થાત મને એ સત્યની પ્રાપ્તિ થાય. અને હું કેવો છું? સત્ય ધર્મા છું, કે હંમેશા મેં જીવનમાં સત્યનું પાલન કરેલું છે. મેં મારી જે ફરજ જે છે બરાબર મેં પાલન કરેલું છે. મેં કર્મ કરેલા છે શાસ્ત્રોક્ત, એ પ્રમાણે ઉપાસના કરેલી છે, માટે એ મને પ્રાપ્ત થાય. ભાષ્ય જોઈએ. હિરણ્યમ અયમ ઇવ હિરણ્યમયમ ઇવ હિરણ્યમયમ જ્યોતિઃ જ્યોતિર્મયમ ઇત્યેતત. હિરણ્યમય એટલે સુવર્ણનું પાત્ર, પણ સુવર્ણમય પાત્ર એટલે જેમ સોનું ચમકતું હોય એમ અહીંયા પણ આ પાત્ર કેવું છે? જ્યોતિર્મય. જ્યોતિર્મય એટલે પ્રકાશિત થયેલું જે છે, જ્યોતિર્મય. પછી આગળ કહે છે તેન પાત્રેણ ઇવ અપિધાનભૂતેન સત્યસ્ય એવ આદિત્યમંડલસ્થસ્ય બ્રહ્મણઃ અપિહિતમ આચ્છાદિતમ મુખમ દ્વારમ. તેન પાત્રેણ, એ સુવર્ણમય પાત્રથી, જ્યોતિર્મય પાત્ર વડે એ સત્યસ્ય, એ સત્યનું મુખ ઢંકાયેલું છે. એટલે અહીંયા સત્ય એટલે કોણ? તો કે છે આદિત્ય મંડલસ્થસ્ય બ્રહ્મણઃ. જે આદિત્ય મંડળની અંદર જે બ્રહ્મ છે, આદિત્ય મંડળમાં બ્રહ્મ કોણ છે? સૂર્ય છે. એ બ્રહ્મ કહેવામાં આવે છે. એનું મુખ જે છે એ ઢંકાયેલું છે. એટલે સૂર્યનું મુખ જે ઢંકાયેલું હોય છે. કેમ? આપણે સવારનો સૂર્ય હોય તો જોઈ શકીએ, સાંજનો સૂર્ય હોય તો જોઈ શકીએ, પણ બપોરનો સૂર્ય હોય તો આપણે ના જોઈ શકીએ. તો જે રીતે બપોરનો સૂર્ય જે છે એ આપણે બપોરના 12 વાગ્યાનો સૂર્ય હોય તો આપણે ન જોઈ શકીએ, એનો પ્રકાશ છે અત્યંત પ્રકાશિત હોવાને કારણે, અત્યંત જ્યોતિર્મય હોવાને કારણે આપણે નથી જોઈ શકતા. એટલે એ સાધક જે છે એ સૂર્ય દેવતાને એ પ્રાર્થના કરે છે કે તમે તમારું તેજ ઓછું કરી દો. જે તમારું જ્યોતિર્મય તેજ છે તો એ એટલું બધી જ્યોતિ છે કે એ હું જોઈ નથી શકતો, તમારું દર્શન હું નથી કરી શકતો. એટલે જાણે કે જ્યોતિર્મય પાત્ર વડે હિરણ્મયેન પાત્રેણ
સત્યસ્ય એટલે એ બ્રહ્મણઃ મુખમ અપિહિતમ, એ જે સત્ય જે બ્રહ્મ જે છે આદિત્ય મંડળસ્થ સૂર્યસ્ય, એનું જે મુખ છે એ ઢંકાયેલું છે અને ઢંકાયેલું છે નથી જોઈ શકતો, માટે એ પ્રાર્થના કરે છે કે તમે તમારું તેજ છે એ ઓછું કરો. આપણે તમને ખ્યાલ હોય તો રામાયણની અંદર પણ આવે છે, હનુમાનજી જ્યારે સૂર્યને પકડવા જાય છે ત્યારે સૂર્ય ભગવાન શું કરે છે, પોતાનું તેજ ઓછું કરી દે છે કે આ બાળક જે છે એ લાડુ સમજીને ગળી જવા જાય છે કે આ લાડુઓ જ હું ખાઈ આવું, એમ કરીને પછી હનુમાનજી જાય છે, આકાશમાં ઉડે છે ને લાડુઓ ખાવા જાય છે. ત્યારે સૂર્ય ભગવાનને ખબર પડે છે, પોતાનું તેજ ઓછું કરી દે છે. એટલે ધારે તો એ કોઈ એક વ્યક્તિ માટે થઈને તેજ એવું ઓછું થઈ શકે છે, પણ એવું નહીં કે તેજ ઓછું થઈ ગયું એટલે પછી બધું બંધ થઈ ગયું ને પછી બધું ઢંકાઈ ગયું ને, એવું નહીં. પણ ધારે તો એ તેજ ઓછું પણ કરી શકે છે કોઈ એક વ્યક્તિ માટે, એવી રીતે એ જોઈ શકે, એવા એને ચક્ષુ પ્રાપ્ત થાય કે જેથી એ તેજ છે એ ઓછું થઈ જાય. અચ્છા, તેને તત્ત્વમ આગળ કહે છે, જુઓ, તત્ત્વમ હે પુષન અપાવૃણુ અપાવૃણુ અપસારાય અપસારય સત્યસ્ય ઉપાસનાત સત્યમ ધર્મઃ યસ્ય મમ સહ અહમ સત્યધર્મા તસ્मै મહ્યમ અથવા યથાભૂતસ્ય ધર્મસ્ય અનુષ્ઠાત્રે દ્રષ્ટયે તવ સત્યાત્મનઃ ઉપલબ્ધયે. એ જે સત્યનું જે મુખ જે છે, તત તત એટલે તે, જો તત શબ્દ નપુંસકલિંગ શબ્દ માટે વપરાય છે, તત મુખમ, એ જે મુખ જે છે, દ્વાર જે છે, ત્વમ એટલે તમે, હે પુષન હે સૂર્ય દેવતા, અપાવૃણુ અપસારય, અપાવૃણુ એટલે તમે એને દૂર કરી દો, એ જે મુખ જે ઢંકાયેલું છે એને તમે દૂર કરી દો. શેના માટે? સત્યસ્ય ઉપાસનાત સત્યમ ધર્મઃ. તો એ સત્યનું દ્વાર ઢંકાયેલું છે, ઉપાસનાત સત્ય, તો એને ઉપાસના વડે એ સત્ય પ્રાપ્ત કરેલું છે. અથવા તો અહીંયા કહે છે યસ્ય મમ સહ અહમ સત્ય ધર્મા, હું એવો છું કે સત્ય ધર્મા છું, એટલે મેં ઉપાસના દ્વારા એ સત્ય ધર્મ જે છે એને મેં પ્રાપ્ત કરેલા છે. અથવા તો આપણે એમ કહીએ કે હું સત્ય ધર્મ એટલે મેં સત્ય ધર્મનું હંમેશા પાલન કરેલું છે, સત્યનું પાલન કરેલું છે. તસ્મૈ એવા મહ્યમ મારા માટે, અથવા યથાભૂતસ્ય ધર્મસ્ય અનુષ્ઠાત્રે, યથાભૂતસ્ય જે પ્રકારે જે કરવાનું હોય, યથાભૂતસ્ય ધર્મસ્ય અનુષ્ઠાત્રે એવા અનુષ્ઠાન કરવા વાળા એવા મારા માટે, દ્રષ્ટયે જોવા માટે, દર્શન કરવા માટે. કેમ કે ઢંકાયેલું છે એટલે હું નથી જોઈ શકતો, એ સત્યનું જે મુખ છે જે ઢંકાયેલું છે, હું સત્યનું દર્શન નથી કરી શકતો, માટે તમે એ સત્યાત્મનઃ ઉપલબ્ધયે, એ સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે એની મને પ્રાપ્તિ થાય એટલા માટે તમે એને દૂર કરો. એ તમારા જ્યોતિર્મય જે હિરણ્યમય પાત્ર જે છે એ પાત્રને તમે એ દૂર કરો, એ દ્વારને તમે ખોલી નાખો. તો અહીંયા બે રીતે લઈ શકીએ છીએ. પ્રાર્થના ગમે તે વ્યક્તિ કરી શકે, પણ સામાન્ય રીતે જોઈએ તો અહીંયા મુખ્યત્વે આ ઉપાસના કરનાર વ્યક્તિ માટે છે, ઉપાસક માટેની આ પ્રાર્થના છે. ઉપાસક આ પ્રાર્થના કરી રહ્યો છે, જ્ઞાની વ્યક્તિ માટે પ્રાર્થના નથી. કેમ કે જ્ઞાની વ્યક્તિ કઈ પ્રાર્થનાનો પ્રશ્ન જ નથી, કેમ કે તો જાણે છે કે તો જે બ્રહ્મ છે હું છું, એટલે એને કહેવાની જરૂર નથી કે આ સત્યનું મુખ ઢંકાયેલું છે તો હે સૂર્ય ભગવાન તમે એને ખોલી દો. અહીંયા તો એ ઉપાસક માટેની ચર્ચા છે, પણ છતાંય અજ્ઞાની વ્યક્તિ પ્રાર્થના કરી શકે, ભલે કદાચ ઉપાસક હોય કે ના હોય, પણ એ પરમાત્માને પ્રાર્થના કરી શકે કે હે ભગવાન તમે મારા માટે સત્યનું દ્વાર ખોલી આપો. તો એ પ્રાર્થના સામાન્ય માણસ માટે પણ લઈ શકાય છે, અથવા તો ઉપાસક માટે પણ લઈ શકાય છે, બે રીતે લઈ શકાય છે. અચ્છા, હવે ફરીથી આગળ કહે છે, હવે જુઓ, એણે પ્રાર્થના કરી
એ વ્યક્તિએ પ્રાર્થના કરી કે હે સૂર્ય દેવતા, આ તમારું જે મુખ જે છે એ ઢંકાયેલું છે તમારા જ્યોતિર્મય પાત્ર વડે, માટે હવે તમે એને દૂર કરો. એટલે ભગવાન એની પ્રાર્થના સાંભળે છે અને એ વ્યક્તિને એ જે પોતાના કર્મનું ફળ છે પ્રાપ્ત થાય છે. એ 16મા મંત્રમાં છે. જો 16મો મંત્ર. પૂષન્ને કર્ષે યમ સૂર્ય પૂષન્ને કર્ષે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિન સમૂહ પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિન સમૂહ તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામિ યોસાવસૌ પુરુષસ્સોહમસ્મિ તત્તે પશ્યામિ યોસાવસૌ પુરુષસ્સોહમસ્મિ. પૂષન એ કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજ. યત્તે જે બીજી લાઈનનું જે તેજ શબ્દ જે છે એ પેલી લાઈનના છેલ્લા શબ્દ તરીકે લેવાનું છે. યત્તે રૂપમ કલ્યાણતમમ તત તે પશ્યામિ યહ અસૌ પુરુષ સહ અહમસ્મિ. હે પૂષન, આ બધું આ સંબોધન વિભક્તિમાં છે. હે પૂષન, હે એકર્ષે, હે યમ, હે સૂર્ય, હે પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજ યત તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામિ યહ અસૌ પુરુષ સહ અહમસ્મિ. એ જે હે પૂષન, હે એકર્ષે, હે યમ, હે સૂર્ય, હે પ્રાજાપત્ય વ્યુહ રશ્મિન, તમે તમારા જ આ કિરણો જે છે જ્યોતિર્મય જે કિરણો છે વ્યુહ રશ્મિન, રશ્મિન એટલે કિરણોનો જે સમૂહ જે છે એ કિરણોને તમે વ્યુહ તમે એને હટાવી લ્યો અને સમૂહ તેજ તમારું જે તેજ જે છે એ તેજને સમેટી લ્યો. અને યત જે તે એટલે તવ તમારું રૂપમ કલ્યાણતમમ જે તમારું કલ્યાણમય જે તમારું જે રૂપ જે છે તત્તે પશ્યામી એ હવે હું જોઉં છું. તત્તે પશ્યામી હવે હું જોઉં છું. યહ અસૌ પુરુષ સહામસ્મિ તે જે પેલો જે પુરુષ જે છે તે પુરુષ સહ અહમસ્મિ એ પુરુષ હું છું. જોઈએ શું કહેવા માંગે છે અહીંયા એ સૂર્ય દેવતાને પ્રાર્થના છે. એ સૂર્ય છે એ જાણે કે હિરણ્ય ગર્ભ છે. એ સૂર્ય છે એ જાણે કે આપણા સૃષ્ટિનો નિયંતા છે. એટલે એ પ્રકારે એને કહે છે પૂષણ. પૂષણ એટલે એ પોષણ કરતા, જે સર્વને પોષણ આપે એને કહેવાય પૂષણ. પછી એકર્ષે, જે એકર્ષે એટલે એક જ છે, સૂર્ય એક જ છે, બીજો સૂર્ય નથી. આપણા આખા આદિત્ય મંડલસ્થ એ સૂર્ય છે એક જ છે એટલે એકર્ષે. અથવા તો અહીંયા કહે છે એ એકર્ષી એટલે અહીંયા કહે છે એક ઋષતિ ગચ્છતિ એટલે જે એકલા જ જાય છે. તો કોઈને સાથે લઈને જાય, ઘણી વખત જાય ને એટલે આપણે યાત્રા છે, સ્વામીજી કોણ આવે છે યાત્રામાં, સાથે કોણ આવે છે? એ સાથે કોણ આવે છે ક્યાં જરૂર છે? આપણે યાત્રા કરવાની છે, જવાનું છે. તો હંમેશા માણસ સથવારો શોધે કે ભાઈ કોઈક સરખો સાથ હોય તો જઈએ તો મજા આવે. બરાબર છે, એમાં કંઈ ખોટું પણ નથી.
ક્યારેક અજાણ્યા માણસો સાથે જઈએ તો કદાચ એની સાથે મેળ ના પડે તો મજા ના આવે. વાત સાચી છે. પરંતુ અહીંયા સૂર્ય જે છે એ ગતિ કરે છે તો એ કોઈને સાથે લઈને ગતિ કરે છે તો કે ના ના, એકલા જ ગતિ કરે છે. એ કરશે, એ ઋષિથી ગચ્છતી, જે એકલા જ જાય છે પોતાની મેળે, સવારથી સાંજ એકલા જ જાય છે, બીજું કોઈને ભેગું નથી હોતું. એ કરશે. યમ એ નિયમન કરનાર છે. યમ એટલે યમરાજાની વાત નથી અહીંયા. યમ એટલે નિયમન કરનાર. તો જેમ યમરાજા નિયમન કરે છે એમ સૂર્ય પણ નિયમન કરે છે. આખી સૃષ્ટિનું નિયમન એના હાથમાં છે. તો કંઈ પણ એ કરે એને ધારે તે કરી શકે. એટલે સેજ નજીક આવે તો આપણને તરત જ ગરમી થઈ જાય. જો ઉત્તરાયણ શરૂ થાય એટલે ગરમી શરૂ થઈ જાય. જેમ જેમ નજીક આવે તો એ નિયમન કરે છે આખી સૃષ્ટિનું. એમાં કાંઈ પણ ફેરફાર થાય તો આખી સૃષ્ટિ પણ એક જાતે ખલાસ પણ થઈ શકે છે. તો એ નિયમન કરનાર. પ્રાજાપત્ય, પ્રજાપતિના પુત્ર. પ્રાજાપત્ય, હે પ્રાજાપત્ય, હે પ્રજાપતિના પુત્ર. શું કહે છે? વ્યુહ રશ્મિન, તમે તમારા આ કિરણો જે છે એને હટાવી લો અને તેજહા, તમારું જે તેજ જે છે, સમૂહા, એ તમારું તેજ છે એને પણ સમેટી લ્યો. કેમ કે હું જોઈ નથી શકતો તમને. અહીંયા ફરી પેલી લાઈનમાં પ્રાર્થના છે, પછી બીજી લાઈનમાં એને ફળની પ્રાપ્તિ છે. એટલે જેવી એ પ્રાર્થના કરે છે એટલે તરત જ એ ભગવાન છે પોતાનું રૂપ છે એ સમેટી લે છે. એ જે એના કિરણો જે હતા, પ્રખર કિરણો હતા, સમેટી લે છે. અને જે સાધક જે છે, જેનો અંતિમ સમય આવી ગયો છે, હવે મૃત્યુ આવી ગયું છે, એ કહે છે કે હે પરમાત્મા, યત્તે તવ કલ્યાણતમમ, તમારું જે અત્યંત કલ્યાણમય જે રૂપ જે છે, તત્તે પશ્યામી, એ રૂપ હવે હું જોઈ શકું છું. યહ અસૌ પુરુષ, અસૌ પુરુષ સહ અસ્મિ, જે પેલો આદિત્યસ્થ પુરુષ છે તે પુરુષ, સહ અહમ અસ્મિ, તે હું છું. અર્થાત એણે ઉપાસના જે કરી હવે ને એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે એ આદિત્યસ્થ મંડળસ્થ પુરુષ જે છે એ હું છું. અર્થાત એને જ્ઞાન થાય છે કે અમે બે એક જ છીએ. તો આ જ્ઞાન ક્યાં સુધીનું છે? હિરણ્ય ગર્ભ સાથેનું તાદાત્મ્ય છે. તો એને જે આપણે કહીએ ને કે જે ઉપાસના કરે છે એને એ દેવત્વની પ્રાપ્તિ છે, અને જે બેય સાથે કરે છે એને પણ મોક્ષની પ્રાપ્તિ છે. તો અહીંયા ઉપાસક જે છે, હિરણ્ય ગર્ભની જેણે ઉપાસના કરેલી છે એને હિરણ્ય ગર્ભ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત થાય છે અને કહે છે કે એ પુરુષ છે એ તો હું છું. અર્થાત અમે બંને એક જ છીએ. તો આ પ્રકારે એને જ્ઞાન પણ એ મર્યાદામાં, તો એની ઉપાસનાના પ્રમાણમાં એને એક પ્રકારનું એટલું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે અને એ પ્રકારે એને પોતાનું ફળ પણ મળે છે. એને જીવનમાં જે ઉપાસના કરેલી, કર્મો કરેલા, એ કર્મ અને ઉપાસનાનું જે ફળ છે એને પ્રાપ્ત થાય છે. જો ભાષ્ય જોઈએ. હે પુષન જગત પોષણાત પૂષા રવિ તથા એક એવ ऋषति गच्छति इति एकर्षिः हे एकर्षे तथा सर्वस्य संयमनात् यमः हे यम तथा रश्मीनां प्राणानां रसानांच स्वीकरणात् हे सूर्यः हे सूर्य એવો શબ્દ નથી, કારણ કે સંબોધન વિભક્તિ હોય એમાં વિસર્ગ ના આવે. હે સૂર્ય એટલું જ થાય. હે સૂર્ય પ્રજાપતે અપત્યમ પ્રાજાપત્ય હે પ્રાજાપત્ય. અહીં સુધી જોઈએ. આ બધા સંબોધન છે. ઉપાસક જે છે એને સંબોધન કરે છે, હિરણ્યગર્ભને સંબોધન કરે છે, સૂર્ય દેવતાને સંબોધન કરે છે. હે પૂષણ, તમે કોણ છો? તમે પોષણ કરતા છો. જગત પોષણાત પૂષા રવિ, જગતનું પોષણ કરનાર છે. તો એ સૂર્યને કારણે જ શિયાળો છે,
એને કારણે જ ઉનાળો છે, એને કારણે જ ચોમાસું છે. તો બધી ઋતુઓ જે આવે છે એને કારણે છે, એને કારણે જ વરસાદ પણ વરસે છે. તો એ જ સૂર્ય દેવતા પોતાની ગરમીથી સમુદ્રના જળનું શોષણ કરે છે, એનું બાષ્પીભવન કરે છે અને એના વાદળા બંધાય છે અને એ જ વરસાદ રૂપે આવે છે. જો સૂર્ય ના હોય તો વરસાદ કેવી રીતે આવે? વરસાદ શક્ય નથી. તો એ પ્રકારે આખા જગતનું પોષણ કરનાર છે અને વરસાદ દ્વારા બધી વનસ્પતિઓ ઉગે છે એટલે આખા જગતનું પોષણ થાય છે. તો એ પ્રકારે આખા જગતનું પોષણ કરતા હોવાને કારણે એને અહીંયા શું કહે છે? પૂષણ રવિ તથા એકહ એવ ઋષતિ ગચ્છતિ, તથા પોતે એક જ છે અને એકલા જ જાય છે. ક્યાં જાય છે? પૂર્વ દિશામાં ઉગી ને પશ્ચિમ દિશામાં જમણી બાજુ, તો બધે ગતિ કરે છે. એટલે એકર્ષિ, હે એકર્ષે, તથા સર્વસ્ય સંયમનાથ, એ સર્વનું સંયમન કરનારા હોવાને કારણે જગતમાં કંઈ પણ એને કરવું હોય તો ધારે તે કરી શકે. સર્વનું સંયમન કરનાર, કેમ કે એ ધારે તે કરી શકે. ધારે તો વિનાશ પણ કરી શકે, ધારે તો બચાવી પણ શકે. તો સૂર્યનું તેજ, હમણાં જ પેલા વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યની જ્વાળાઓ જે છે, તો એના જે પેલી જ્વાળાઓ એ બધી અમુક વધારે પડતી જે જ્વાળાઓ જેના સૂર્યના કલંકો ને એમાં ઉત્પન્ન થતું, શું કહે છે લોકો એના માટે કંઈ હે એ જે બહાર નીકળે છે સૂર્યના કલંકો વખતે, ત્યાં જે અત્યંત જે ગરમી હોય છે એનો આખો વેવ, એનો આખો પ્રવાહ નીકળે છે. આ ગ્લોબલ વોર્મિંગ નહીં, એ સૂર્યમાંથી અત્યારે શું છે કે ગરમી આપણને નિયમિત આવતી હોય, પણ ક્યારેક એવું બને કે આખી વધારે પડતી ગરમીનો આખો વેગ આવે, તો એને આખું એ લોકો એને જે વેવ્સ જે કહે છે એ પ્રકારના વેવ્સ અત્યારે પૃથ્વી પર આવી રહ્યા છે. એટલે કોઈ પણ સમયે વૈજ્ઞાનિકો કહે છે કે આપણી બધી સિસ્ટમ ખલાસ થઈ જવાની શક્યતા છે. ટોટલી આપણી જે ટેલિફોન સિસ્ટમ જે છે, બીજી જે ઇન્ટરનેટ સિસ્ટમ જે છે, આ બધા જે એટીએમ ને બેંક ને જે બધું હાલે છે, એક સાથે બધું બંધ થઈ જવાની શક્યતા છે. કેમ કે એનું તાપ એટલો બધો છે કે આ બધી સિસ્ટમને ખલાસ કરી નાખશે. એટલે એ લોકો આગાહી કરે છે કે આ સૂર્યની જે જ્વાળાઓ જે નીકળેલી જે છે એ બધું ખલાસ કરી નાખશે. તો એ બધું નિયમન કરનાર છે. એ ધારે ને જો જ્વાળા મોકલી પૃથ્વી ઉપર બધું ખલાસ કરી નાખે, એટલે નિયમન કરનાર છે. એટલે યમઃ તથા રશ્મિનામ પ્રાણાનાન રસાનાંચ સ્વીકરણાત. તો એ શું કરે છે? બધા જે કિરણો છે, પ્રાણ છે અને રસને જે છે એને જ કારણે છે, સૂર્યને કારણે જ કિરણો છે, એને કારણે જ બધા રસ ઉત્પન્ન થાય છે અને એને કારણે જ આપણા પ્રાણ ચાલી રહ્યા છે. તો આ બધું જ એને કારણે ચાલે છે. એ સ્વીકાર કરતા હોવાને કારણે એ શું કહે છે? સૂર્ય, હે સૂર્ય, પ્રજાપતે હે અપત્યમ, જે પ્રજાપતિના પુત્ર છે માટે એને કહેવાય પ્રાજાપત્ય. જેવી રીતે દશરથના પુત્ર હોય તો એને કહેવાય દાશરથી, એ જ રીતે પ્રજાપતિના પુત્ર હોય તો પ્રાજાપત્ય. એટલે સૂર્ય જે પ્રજાપતિના પુત્ર છે માટે હે પ્રાજાપત્ય. વ્યુહ, આગળ કહે છે, જુઓ, વ્યુહ વિગતમ વિગતમય રશ્મિન સ્વાન સમૂહ એકીકુરુ ઉપસંહરતે તેજઃ તાપકમ જ્યોતિઃ વ્યુહ વિગતમય. તો વિગતમ અય હે વિગમય, વિગમય, ગમય એટલે જવું, ગમય એટલે જવું, વિગમય નોટ વિગત. અહીંયા છે વિગમય, ગમય, ગમ એટલે જવું, ગમય એટલે જાય અને વિગમય એટલે જતા રહે. વ્યુહ ભલે જતા રહે, તમારા કિરણો દૂર થાય, દૂર થાય, વિગમય જે જાય. વ્યુહ વિગમય રશ્મિન સ્વાન, તમારા જે આ જે કિરણો જે છે એ દૂર થાય, અર્થાત તો કિરણોને આપ દૂર કરો કે જેથી વ્યુહ એકીકુરુ ઉપસંહરતે. આ તમારું જે તેજ છે, તેજ તાપકમ જ્યોતિ, આ તમારું જ્યોતિ, તમારું તેજ એ એટલું બધું છે કે એને તમે શું કરો?
સમૂહ સમૂહ એટલે ને એક કરી અને એને ઉપસંહરતે એટલે એને શાંત કરી દો. ઉપસંહરતે એટલે એને શાંત કરી દો. તમે એને શાંત કરી દો. અચ્છા, આગળ કહે છે યત્તે તવ રૂપમ કલ્યાણતમમ અત્યંત શોભનમ યત્તત્તે તવ આત્મનઃ પ્રસાદાત પશ્યામી. હવે ઉપાસકને એનું ફળ પ્રાપ્ત થાય છે. એણે પ્રાર્થના કરી, ભગવાને પોતાના કિરણો છે એ સમેટી લીધા અને કહે છે માટે તે તવ રૂપમ, જે તમારું જે કેવું છે કલ્યાણતમમ, જે કલ્યાણમય જે તમારું રૂપ છે, અત્યંત શોભનમ, અત્યંત શોભા જેની છે એવું અત્યંત શોભનમ, તે તવ આત્મનઃ પ્રસાદાત, એ તમારી કૃપાથી પશ્યામી, મી એટલે હું જોઉં છું હવે, અર્થાત હવે એને એ પ્રકારે દર્શન થાય છે. અને આગળ કહે છે કિંચ અહં નતુ ત્વામ ભૃત્યવત યાચે યહ અસૌ આદિત્યમંડલસ્થ વ્યાહૃતિ અવયવઃ પુરુષઃ પુરુષાકારત્વાત પૂર્ણમ વા અનેન પ્રાણબુદ્ધ્યાત્મના. કિંચ અહમ નતુ ત્વામ ભૃત્યવત્યા છે. ભૃત્યવત, હું તમારી પાસે ભૃત્ય એટલે સેવક, એક સેવક જેમ યાચના કરે, રાજા પાસે સેવક હોય અને સેવક રાજા પાસે યાચના કરે કે તમે મને આ આપો ને, તો અહીંયા પણ આ યાચના કરે છે કે તમારું રૂપ તમે સમેટી લો ને. તો એ કહે છે કે હું તમને જે હું યાચના જે કરું છું એ યાચના હું એક સેવકની જેમ તમને યાચના નથી કરતો. નતુ ત્વામ ભૃત્યવત્યા છે, હું તમને એક સેવકની જેમ યાચના નથી કરતો, પરંતુ યહ આદિત્યસ્થ મંડલસ્થ, જે આદિત્ય મંડળની અંદર વ્યાહૃતિ અવયવ પુરુષ, જે વ્યાહૃતિ અવયવ પુરુષ, જે વ્યાહૃતિના જે અંગો જે છે એ જે પુરુષ જે છે એ પુરુષ હું છું. એ પુરુષ હું છું. અહીંયા અને ત્યાં બે પુરુષ, બે એક જ છે. તો ભલે જરાક જોઈએ વ્યાહૃતિ એટલે શું. તો વ્યાહૃતિ એટલે ત્રણ વ્યાહૃતિ છે, ભૂહુ, ભુવઃ, સુવઃ. તો અથવા તો સ્વઃ, આપણે અહીંયા સ્વઃ કહીએ અથવા તો સુવઃ. તો આ ત્રણ વ્યાહૃતિ છે. એટલે ભૂહુ એટલે એમાં કેટલા અક્ષર છે? એક. ભુવઃ એમાં અક્ષર છે બે, અને સુવઃ એમાં પણ બે અક્ષર છે. હવે તમે કલ્પના કરો કે પુરુષ જે હોય એના મુખ્ય અંગો કેટલા? માથું, બે હાથ અને બે પગ. તો એ પાંચ થઈ ગયા. તો અહીંયા પણ પાંચ અક્ષર છે, ભૂહુ, ભુવઃ, સુવઃ. તો એટલે શું થયું? એક પુરુષ આકારની કલ્પના કરે છે કે આ પણ પુરુષ છે, વ્યાહૃતિ અવયવ. તો જ્યારે આ લોકો ખ્યાલ હશે કે જ્યારે યજ્ઞ કરાવે ત્યારે એમ બોલે ઓમ ભૂહુ સ્વાહા, ઓમ ભુવઃ સ્વાહા, ઓમ સુવઃ સ્વાહા. તો આ ત્રણ વ્યાહૃતિ છે. તો આ ત્રણેય વ્યાહૃતિ જે છે એ જે એની જે એનું બોલી અને જે આહુતિ આપવામાં આવે છે, ત્રણ વ્યાહૃતિની આહુતિ આપવામાં આવે છે, એ વ્યાહૃતિ જે છે એ આકાર જે ધારણ કરે છે. અહીંયા શું કહે છે? એ વ્યાહૃતિ અવયવ. એ આહુતિ કોને આપવામાં આવે છે? એ સૂર્યને જ આપવામાં આવે છે. એ ત્રણેય વ્યાહૃતિની જે આહુતિ જે છે એ સૂર્યને જ આપવામાં આવે છે, અને એ સૂર્ય જ છે. અચ્છા, હવે એ ત્રણ વ્યાહૃતિ જે પુરુષાકાર છે, કેમ કે પેલા ભૂહુ એટલે મસ્તક, એનું ભૂહુ એટલે એ મસ્તક છે, ભુવઃ એના બે હાથો છે, અને સુવઃ એ સુવઃ એના પગ છે. તો આ પ્રકારે એ જે પુરુષ જે છે પુરુષાકારાત પૂર્ણમ વા, અને એ પૂર્ણ છે, અને એટલા માટે એને પુરુષ પણ કહેવામાં આવે છે. પૂર્ણ છે એટલે પણ એને પુરુષ કહેવામાં આવે છે.
એની આ વ્યાહૃતિ, 3 વ્યાહૃતિ છે એટલે પણ એને પુરુષ કહેવામાં આવે છે. અથવા તો પ્રાણ બુદ્ધ્યાત્મના જગત સમસ્તમ ઇતિ પુરુષ, અથવા તો એ પ્રાણ અને બુદ્ધ્યાત્મના એ જગતની પ્રાણ છે અને એ જગતની બુદ્ધિ છે, તો એટલે પણ એને પુરુષ કહેવામાં આવે છે. પુરીશયનાત્વા પુરુષ, અથવા તો આ શરીરરૂપી નગરી, પુરી એટલે નગરી, આ શરીરરૂપી નગરમાં એ રહેતો હોવાને કારણે એને પુરુષ કહેવામાં આવે છે. એટલે બે એક જ છે. જે ત્યાં આદિત્ય મંડળસ્થ એ જે પુરુષ આકાર જે છે એ જ ક્યાં છે? અહીંયા શરીરમાં પણ એ જ છે. અને એ પુરુષ જે છે સહા અહમસ્મિ, એ પુરુષ કોણ છે? હું છું. કેમ કે એને ઉપાસના કરેલી છે, ઉપાસનાના ફળ રૂપે એને એ પ્રકારે દર્શન થાય છે કે એ પુરુષ હું છું, એટલે એનું ફળ પણ એને પ્રાપ્ત થયું. પણ અહીંયા સહ અહમસ્મિ સોહમ, તો અહીંયા સોહમ જે છે એ આપણું પેલું સોહમ નથી. જે પરમાત્માનું જે સ્વરૂપ છે એ હું નથી, એ પ્રકારની પ્રાર્થના અહીંયા નથી અને એ પ્રકારનું દર્શન પણ નથી. કેમ કે આ ઉપાસક છે એની પાસે જ્ઞાન નથી. જો જ્ઞાન હોય તો એની ગતિ ના હોય. એટલે આ જે પ્રાર્થના જે છે અને આ ફળ જે છે એ માત્ર ને માત્ર ઉપાસકને પ્રાપ્ત થાય છે. અને એ ચર્ચા પણ કર્મની ચાલી રહી છે, આ કર્મનો વિભાગ ચાલી રહ્યો છે. એટલે આ પ્રાર્થના લેવી હોય તો લઈ શકીએ, કેમ કે પ્રાર્થના તો ગમે તે વ્યક્તિ કરી શકે. તો જ્ઞાન માટેની પણ પ્રાર્થના કરી શકીએ. અને જ્ઞાનીને જ્યારે પ્રાપ્ત થાય, પણ એ આદિત્ય મંડળ છે એ તો પુરુષ છે, એ તો જ્ઞાની પણ કહી શકે એ હું છું, એવું તો એ પણ કહી શકે. હિરણ્ય ગર્ભ છે એ પણ હું છું, એ તો બધું કહી શકે કે ગંગા હું છું, યમુના હું છું, જમના હું છું, ગોદાવરી હું છું, બધું કહી શકે. હિમાલય પણ હું છું, એમ ભગવાન ગીતામાં કહે છે ને કે આ બધું હું છું. ચંદ્ર હું છું, સૂર્ય હું છું, તારા હું છું, નક્ષત્ર હું છું, બધું કહે છે હું છું. એમ જ્ઞાની વ્યક્તિ પણ કહી શકે કે આ બધું હું છું. એ રીતે અહીંયા પણ જ્ઞાની વ્યક્તિ કહી શકે કે આદિત્ય મંડળસ્ય પુરુષાહમસ્મિ, એ હું છું. પરંતુ અહીંયા પ્રકરણ જે ચાલી રહ્યું છે, પ્રકરણ કર્મનું છે. ઉપાસક જે છે પ્રાર્થના કરી રહ્યો છે, માટે આ જે પ્રાર્થના છે ઉપાસકની છે. અને એ સહ અહમસ્મિ, એ જે સોહમ જે છે, એ સોહમ શબ્દ જે છે, વાક્ય જે છે, એ વાક્ય માત્ર ઉપાસકને લાગુ પડે છે. અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું વાક્ય નથી, હજુ એ અજ્ઞાન જ છે. પણ સહ અહમસ્મિ એ માત્ર એ હિરણ્ય ગર્ભ સુધી મર્યાદિત છે. અચ્છા, તો એ હું છું. આ પ્રકારે એને ફળ પણ પ્રાપ્ત થાય છે. એને આખી જિંદગી કાંઈ સરળ નથી. આ હમણાં આગળ આવશે, હજુ જોઈશું. આખી જિંદગી એણે કરેલું છે કર્મ, આખી જિંદગી એણે ઉપાસના કરેલી છે. કર્મ અને ઉપાસના બે કરેલા છે, તો અંતે એને એનું ફળ પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે એને ફળ પણ પ્રાપ્ત થાય છે. હજુ છેલ્લે ફરીથી 17મા મંત્રની અંદર ફરીથી પ્રાર્થના છે. જો 17મો મંત્ર, વાયુરનિલમૃતમથેદમ વાયુરનિલમૃતમથેદમ ભસ્માંતગુમ શરીરમ ભસ્માંતગુમ શરીરમ ઓમ ક્રતો સ્મર ઓમ ક્રતો સ્મર કૃતગુમ સ્મર કૃતગુમ સ્મર ક્રતો સ્મર ક્રતો સ્મર કૃતગુમ સ્મર કૃતગુમ સ્મર. શું કે છે અહીંયા? વાયુ અનિલમ અમૃતમ અથ ઇદમ ભસ્માંતમ શરીરમ. ઓમ ક્રતો સ્મર, હે ક્રતો સ્મર, કૃતમ સ્મર, ક્રતો સ્મર, કૃતમ સ્મર. વાયુ અનિલમ અમૃતમ અથ ઇદમ ભસ્માંતમ શરીરમ. વાયુ, આજે વાયુ એટલે પ્રાણ. આપણા જે પ્રાણ છે એ વાયુમાંથી જ ઉત્પન્ન થયેલા છે.
તો જે સમષ્ટિ વાયુમાંથી આપણા પ્રાણ ઉત્પન્ન થયા છે. તો એ વાયુ એટલે શું? અહીંયા વ્યષ્ટિ પ્રાણ, બરાબર છે. પછી અનિલમ અમૃતમ. તો અનિલમ એટલે પણ વાયુ જ, બે વાયુ જ છે, પણ એક વાયુનો અર્થ થાય છે વ્યષ્ટિ વાયુ એટલે પ્રાણ, અને બીજો અનિલમ એ વાયુ એટલે સમષ્ટિ પ્રાણ. પણ એ કોણ છે? અમૃતમ છે. અહીંયા આ પ્રાણ તો શરીરમાંથી આવે જાય છે, પણ ત્યાં કોણ છે? અનિલમ અમૃતમ એટલે હિરણ્યગર્ભ. અથ ઇદમ ભસ્માંતમ શરીરમ. હવે આ શરીર જે છે એ ભસ્મ થઈ જાય. કેમ કે હવે પૂરું થઈ ગયું. એને પોતા કરેલા કર્મનું ફળ પણ એને પ્રાપ્ત થાય છે. હવે એને કંઈ કરવાનું કંઈ બાકી નથી રહેતું. એટલે કહે છે કે આ જે પ્રાણ જે છે એ આ સમષ્ટિ પ્રાણની સાથે એક થઈ જાય. એટલે અહીંયા થઈ જાય એ જે છે એ અહીંયા બતાવ્યું નથી, પણ કહેવાનો આશય એ છે કે આ વ્યષ્ટિ પ્રાણ અને સમષ્ટિ પ્રાણ જે બંને એક થઈ જાય. આ શરીર જે છે, બાકી શું રહ્યું? શરીર. તો શરીર જે છે એ ભસ્મ થઈ જાય, એ પણ સમષ્ટિમાં ભળી જાય. તો એટલે પ્રાણ જે છે વ્યષ્ટિ પ્રાણ સમષ્ટિ એટલે સૂત્ર આત્મા સાથે ભળી જાય, અને આ જે પંચમહાભૂતનું બનેલું જે શરીર જે છે, સ્થૂળ પંચમહાભૂતનું બનેલું જે શરીર છે એ ભસ્મ થઈ જાય, એટલે અગ્નિને સમર્પિત થઈ જાય. એ કહે છે ઓમ એટલે પરમાત્માનું નામ છે. ઓમ ક્રતો સ્મર, કૃતગુમ સ્મર. એટલે બે રીતનું છે અહીંયા. એક છે મન સાથે છે, ક્રતો એટલે મન, અને ક્રતો એટલે અગ્નિ પણ, એવો પણ અર્થ થાય છે. એટલે હે અગ્નિ તમે સ્મરણ કરો. અગ્નિદેવને પ્રાર્થના છે કે હે અગ્નિદેવ તમે સ્મરણ કરો, મેં કેટલું બધું કર્મ કરેલું છે. અને મનને પણ કહે છે કે હે મન તું સ્મરણ કર કે તે કયા કયા કર્મો કર્યા છે. કૃતમ સ્મર, કૃતમ એટલે કરેલું જે છે એનું સ્મરણ કર. તો અગ્નિ દેવતાને એટલા માટે કહે છે કે મેં જે કર્મો કરેલા છે એનું તમે સ્મરણ કરો અને મને કર્મનું ફળ આપો. એટલે મેં આ બધા કર્મો કરેલા છે. મનને કહે છે કે તું સ્મરણ કર. કેમ કે જે માણસ યમ્યમ વાપી સ્મરણ ભાવન ત્યજેતંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. તો મૃત્યુ સમયે માણસ જેનું સ્મરણ કરે એ પ્રકારેની ગતિ થાય છે. તો જીવનમાં તો ઘણું બધું થયું હોય, મરણ સમયે શું સ્મરણ કરવું? શું સ્મરણ કરવાનું હોય? કોઈ હારે ઝઘડો થયો તો એ સ્મરણ કરવાનું હોય? કોઈની મશ્કરી કરી હોય એ સ્મરણ કરવાનું હોય? ના ના, એવું સ્મરણ ન કરવાનું હોય. મૃત્યુ વખતે આપણે જે સત્કર્મો કર્યા હોય એનું સ્મરણ કરવાનું હોય. એટલે મનને કહે છે કે હે મન તે જે આ સત્કર્મો કર્યા છે એનું તું સ્મરણ કર. અગ્નિદેવને કહે છે હે અગ્નિદેવ મેં જે કંઈ કર્મો કર્યા છે એનું તમે સ્મરણ કરો. મેં કેટલી તમને આહુતિઓ આપી છે, અને હવે છેલ્લે કંઈ બાકી છે તો સૌથી છેલ્લી આહુતિ હું મારા શરીરની પણ આપું છું. ભસ્માંતમ શરીરમ. શું હું મારું શરીરને પણ છેલ્લી આહુતિ રૂપે હું તમને આપી દઉં છું. આપણે જોતા હતા કે જે આપણે જે બધા જે ષોડશ સંસ્કાર જે છે એમાં સૌથી છેલ્લો છે અંત્યેષ્ટિ સંસ્કાર. તો અંત્યેષ્ટિમાં એ વ્યક્તિની ભાવના એવી છે કે મેં આખી જિંદગી અગ્નિદેવને આહુતિ આપી છે, અનેક પ્રકારની આહુતિઓ આપી છે, અને હવે છેલ્લે આહુતિ જે આપવાની છે એ છેલ્લે અંતે હવે હું કાંઈ આહુતિ આપી શકું એમ નથી, તો છેલ્લે હવે મારા શરીરની આહુતિ પણ અગ્નિદેવ હું તમને આપી દઉં છું. એટલે આ પ્રકારે અંત્યેષ્ટિ સંસ્કારમાં આવી ભાવના છે કે મારા શરીરની પણ આહુતિ હું છેલ્લે તમને અગ્નિદેવને આપું છું. એટલે આપણી સંસ્કૃતિમાં તમે જોઈએ તો દેહનું જે દાન કરવું એ દેહનું દાન ન કરાય. દેહનું દાન કરાય પણ કેવી રીતે કરાય? દાન કરીને દેહ પાછો લઈ લેવાનો. દેહનું દાન કરીએ, હોસ્પિટલમાં એ લોકોને જે કંઈ કરવું હોય તમે કરી લ્યો, તમારે શરીર ઉપરથી જે કાંઈ જોવું હોય શીખવું હોય શીખી લ્યો, પણ શરીર બાકીનું પછી અમને પાછું આપો, અમારે એનો અગ્નિદાહ કરવો છે. તો છેલ્લે ભલે કદાચ જે લોકો મેડિકલ કોલેજમાં જે સ્ટુડન્ટ્સ ભણતા હોય તો એને શરીરમાંથી જે કંઈ શીખવું હોય તો એ લોકો શીખી લે, પણ શીખા પછીનું જે શરીર બચે છે એ અંતે અગ્નિને સમર્પિત કરવું જોઈએ. અથવા તો આપણે એમ કહીએ કે હોસ્પિટલમાં કે જે કંઈ પોતાના દેહનું દાન આપે છે એ પણ એક પ્રકારનું દાન છે કે અંતે મારું શરીર છે કોઈ બીજાને કામ લાગે. તો દરેક ધર્મની અંદર એવું જ હોય છે કે અંતે શરીર જે છે એ હવે કોઈ બીજાને કામ લાગે એટલા માટે એને સમર્પિત કરવામાં આવે છે. હોસ્પિટલમાં પણ આ રીતે માણસો સમર્પિત કરી દે છે કે હવે હું મરી જાઉં પણ પછી પણ મારું શરીર છે બીજાનું જીવન બચાવવામાં કોકને કામ લાગે.
તો કોક જે મેડિકલના વિદ્યાર્થીઓ જે હશે એ લોકો શરીર ઉપર એ બધું ત્યાં અભ્યાસ કરી અને બીજાનું શરીર બચાવી શકશે. એટલે શરીરના અભ્યાસ માટે ને શરીર જરૂરી છે. કેવી રીતે શરીરનો અભ્યાસ કરે? તો એના માટે શરીર જરૂરી હોય છે. એટલે દેહનું દાન પણ આપવામાં આવતું હોય છે. પણ છતાં એના કરતાં બેટર એ છે કે દેહનું દાન કરી અને પછી પાછું લઈ લેવાનું. વિદ્યાર્થીઓએ જે ભણવું હોય ભણી લે, ભલે આખું શરીર જે છે એને ફીંદી નાખો હોય ફીંદી નાખે, ભલે કરવું જે કરવું હોય. કારણ કે પોસ્ટમોર્ટમમાં પણ એ લોકો શરીર છે આખું ચીરી નાખે છે અને જુએ છે. તો વિદ્યાર્થીઓને ભણવા માટે જે કરવું હોય તે કરે, શરીર પાછું લઈ અને એને અંતે અગ્નિદાહ આપવો જોઈએ. એ જે જેને અનુકૂળ આવે એ રીતે આપી શકાય. શરીરનું દાન છે, દાનની ભાવના પણ હોવી જોઈએ. તો દાનની ભાવના હોવી જોઈએ કે મારે દાન આપી દેવું મારા શરીરનું, તો એ ભાવના બહુ સારી છે. એટલે શરીરનું દાન પણ કરી શકાય. પણ આપણી હિન્દુની જે 16 સંસ્કાર જે છે એમાં છેલ્લો અંત્યેષ્ટિ સંસ્કાર છે, એ સંસ્કાર પણ થવો જોઈએ. હા, એટલે એ જ તકલીફ છે. એટલે આપણે પછી હવે એનો વિરોધ ના કરી શકીએ કે ભાઈ આપણે શું વિરોધ કરી શકીએ, કારણ કે ભાવના દાનની છે. તો કોઈની દાનની ભાવના હોય તો એ પણ સારી ભાવના છે. તો છેવટે એની આશા એ છે કે મારું શરીર છે એ કોઈને કામ લાગે. અંતે તો ભાવના તો દાનની છે ને, એ સમષ્ટિને સમર્પિત છે. તો એમાં પણ કંઈ ખોટું નથી. પણ છતાંય જો અગ્નિદાહ થાય તો એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અચ્છા, એટલે કે છે અહીંયા જોઈએ આપણે પાછા આવીએ તો, હા, ભાષ્ય જોઈએ. ચાલો. અથ ઇદાનીમ મમ મરિષ્યતઃ વાયુઃ પ્રાણઃ અધ્યાત્મ પરિચ્છેદમ हित्वा अधिदैवात्मानं सर्वात्मकं अनिलम अमृतं सूत्रात्मानं प्रतिपद्यताम् इति वाक्यशेषः. હવે શું કહે છે કે મારો જે આ પ્રાણ જે છે એ હિરણ્ય ગર્ભની સાથે એક થઈ જાય, તો એ પ્રાર્થના છે. અથ ઇદાનીમ મમ મરિષ્યતઃ વાયુ, મારો જે મરી રહેલો જે વાયુ છે, અર્થાત જે મારો શરીરમાંથી નીકળી જતો જે પ્રાણ જે છે એ પ્રાણ છે. કયો પ્રાણ? અધ્યાત્મ પરિચ્છેદમ હિત્વા. સો અધ્યાત્મ પરિચ્છેદમ, આ શરીર છે આપણે એને અધ્યાત્મ કહીએ છીએ ને, તો આપણે કહીએ આધ્યાત્મિક પાપ એટલે શું? આ શરીરમાં તાવ આવો ને શરદી થવી ને માથું દુખવું ને બીજા કોઈ રોગ આવવા, એ આધ્યાત્મિક પાપ છે. તો આધ્યાત્મિક પાપ છે એ હિત્વા, એ શરીરને છોડીને અધિદૈવાત્મકમ સર્વાત્મકમ, જે અધિદૈવ જે છે, જે સમષ્ટિ જે છે, અહીંયા વ્યષ્ટિ છે ત્યાં સમષ્ટિ છે, અધિદૈવાત્મકમ સર્વાત્મકમ, જે સર્વાત્મક છે એ જે વાયુ છે, અનિલમ અમૃતમ, જે વાયુ છે એ સમષ્ટિ પ્રાણ છે અને કેવું છે? અમૃત સ્વરૂપ છે. એ અમૃત છે. એ અમૃત છે એટલા માટે કે એ પરમાત્મા છે, ખરેખર પરમાત્માનું જ રૂપ છે એક પ્રકારનું. એટલે અમૃતમ કોણ છે? બીજું નામ છે સૂત્રાત્માનમ, જેને સૂત્રાત્મા પણ કહેવામાં આવે છે, હિરણ્યગર્ભ પણ કહેવામાં આવે છે. એને પ્રાપ્ત થાય, પ્રતિપદ્યતામ, એને પ્રાપ્ત થાય. એટલે મારા પ્રાણ છે એ વ્યષ્ટિ પ્રાણ છે, સમષ્ટિ પ્રાણને પ્રાપ્ત થાય, એમાં ભળી જાય. અચ્છા. લિંગમ ચ ઇદમ જ્ઞાન કર્મ સંસ્કૃતમ ઉત્ક્રામત્વ ઇતિ દ્રષ્ટવ્યમ. ઉત્ક્રામત્તુ થાય, ઉત્ક્રામત્તુ ઇતિ દ્રષ્ટવ્યમ. ઉત્ક્રામત્તુ જ્ઞાન, શું કહે છે? લિંગમ ચ એટલે આ જે લિંગ શરીર જે છે, સૂક્ષ્મ શરીર જે છે, ઇદમ જ્ઞાન કર્મ સંસ્કૃતમ, જેણે જ્ઞાન કર્મ એટલે જેણે અનેક પ્રકારના કર્મો વડે સંસ્કૃત થયેલું છે, જેણે અમુક પ્રકારની ઉપાસનાઓ કરેલી છે, એ શું થાય? ઉત્ક્રામત્તુ, એ ઉત્ક્રમણ કરે. ઉત્ક્રામત્તુ, એ ઉત્ક્રમણ કરે. ઇતિ દ્રષ્ટવ્યમ. કેમ? એ અહીંયા જોવામાં આવે છે. કેમ? તો કે છે
માર્ગ યાચન સામર્થ્યાત. તમે એવી રીતે કેમ કહી શકો કે સૂક્ષ્મ શરીર જે છે એ એનું પણ ઉત્ક્રમણ થાય? કેવું સૂક્ષ્મ શરીર છે? લિંગમ ચ ઇદમ જ્ઞાન કર્મ સંસ્કૃતમ ઉત્ક્રામત્તુ. કેમ? તો કે એટલા માટે કે અહીંયા માર્ગની યાચના છે કે તમે મને એ માર્ગે લઈ જાઓ. કેમ કે ગતિ છે, માર્ગ એટલે ગતિ છે. તો અહીંયા પણ ઉપાસકની ગતિ હોવાને કારણે, ગતિ શા માટે છે? કેમ કે જ્ઞાન નથી એટલે. જો જ્ઞાની હોય તો એની કોઈ ગતિ નથી. અજ્ઞાની જે છે, ઉપાસક જે છે, એની ગતિ રહેલી છે. એટલે એની ગતિ થશે. અહીંથી પ્રાણ જાશે શરીરમાંથી અને એ હિરણ્યગર્ભ સાથે એકી બનશે. તો એ જે છે ગતિ જે છે, ગતિ એટલા માટે છે કે ઉપાસક છે એ અજ્ઞાની છે, હજુ એને જ્ઞાન પ્રાપ્ત નથી થયું અને એની ઉત્તરાયણ ગતિ છે. જો ઉત્તરાયણ તરફ ગતિ છે, હિરણ્યગર્ભ એટલે બ્રહ્મલોકમાં એની ગતિ જે છે અથવા તો હિરણ્યગર્ભ સાથે તાદાત્મ્ય છે, તો એ પ્રકારની ઉત્તરાયણ ગતિ જે છે એ ગતિ રહેલી છે. માટે પ્રાણની વાત કરી, પણ આખું સૂક્ષ્મ શરીર છે એ લિંગમ એટલે લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર પણ એ એની સાથે ઉત્ક્રમણ કરે. અચ્છા, અથ ઇદમ શરીરમ અગ્નૌ હુતમ ભસ્માંતમ ભૂયાત. હવે આ શરીર જે છે એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. છેલ્લી આહુતિ અગ્નિને આપી દે, આ શરીર પણ ભસ્મ થઈ જાય. હવે એની છેલ્લી ઈચ્છા છે. અને હવે કહે છે જુઓ, ઓમિતિ યથા ઉપાસનમ ઓમ પ્રતિકાત્મકત્વાત સત્યાત્મકમ અજ્ઞાખ્યમ બ્રહ્મ અભેદેન ઉચ્યતે. અહીંયા શું કહે છે કે ઓમ ક્રતો સ્મર. ઓમ જે છે એ અહીંયા પ્રતિકાત્મક છે. જો પોતાનું સ્વરૂપ છે, ઓમ મારું સ્વરૂપ છે, એનું જ્ઞાન નથી. એટલે ઓમ છે પરમાત્માના પ્રતિક રૂપે એ ઓમનું ઉચ્ચારણ છે. જો અજ્ઞાખ્યમ બ્રહ્મ અભેદેન ઉચ્યતે. તો અગ્નિ જે છે અહીંયા એને બ્રહ્મ સાથે અભેદ બતાવે છે કે આમ તો અગ્નિ પણ બ્રહ્મ જ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પણ એને એ ખબર નથી કે બધું જ બ્રહ્મ છે. એટલે અગ્નિને અહીંયા ઓમ કહે છે. કેમ કે અગ્નિ જે છે એ પણ બ્રહ્મ જ છે. એટલે અહીંયા અગ્નિને બ્રહ્મ રૂપે કહે છે. ઓમ હે ક્રતો કે છે, આગળ કહે છે જુઓ, હે ક્રતો સંકલ્પાત્મક સ્મર યન્મમ સ્મર્તવ્યમ તસ્ય કાલઃ અયમ પ્રત્યુપસ્થિતઃ અતઃ સ્મર. હે ક્રતો સ્મર, હે અગ્નિ, અગ્નિ દેવતાને કહે છે કે તમે સ્મરણ કરો. તમે જે હવે યાદ કરવાનો સમય આવ્યો છે. હે ક્રતો સ્મર સ્મર્તવ્યમ તસ્ય કાલઃ અયમ ઉપસ્થિતઃ હવે પ્રત્યુપસ્થિતઃ. હવે આ સ્મરણ કરવાનો કાળ આવ્યો છે. મેં કરેલા જે કર્મો છે એનું તમે સ્મરણ કરો. કે તમે સ્મરણ કરો, કેમ કે હવે એનો સમય આવ્યો છે. અથવા તો મન સંકલ્પાત્મક વિકલ્પાત્મક મન જે છે એ મનને કહે છે કે હે મન તું સ્મરણ કર. હવે સ્મરણ કરવાનો સમય આવ્યો છે, અંતકાળ આવ્યો છે. અને માણસ અંત સમયે જેનું સ્મરણ કરે એવી જ ગતિ થાય છે. માટે તું સ્મરણ કર. પણ કોનું સ્મરણ કરું? તો કહે છે કે જે કરેલું છે એનું સ્મરણ કર. એટલે કહે છે એતાવંતમ કાલમ ભાવિતમ કૃતમગ્રે સ્મર યન્મયા બાલ્ય પ્રભુતિ અનુષ્ઠિતમ કર્મ તચ્ચ સ્મર. એતાવંતમ કાલમ ભાવિતમ કૃતમગ્રે. હવે આ યાદ કરવાનો સમય આવ્યો છે. શું યાદ કરવાનું છે? કૃતમગ્રે. જે કરેલું જે છે કર્મ એને હવે
યાદ કરવાનો સમય આવ્યો છે, માટે સ્મરણ કર યન્મયા બાલ્ય પ્રભુતિ અનુષ્ઠિતમ, જે બાલ્યકાળથી મેં કરેલું છે. કેમ કે જ્યારે યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારથી એનું યજ્ઞ શરૂ થઈ જાય. જેવી યજ્ઞોપવિત લીધી એટલે તરત જ રોજ એને યજ્ઞ કરવાનો, ગાયત્રી જપ કરવાના, સંધ્યાવંદન કરવાનું અને અગ્નિને આહુતિ પણ આપવાની. તો બાલ્યકાળથી જ્યારે યજ્ઞોપવિત લીધી 8 વર્ષ કે 10 વર્ષ જે હોય તે, એ ત્યારથી બાલ્યકાળથી આ જે રોજ યજ્ઞ યાગાદી કર્યા છે આખી જિંદગી, પ્રભુતિ અનુષ્ઠિતમ, અત્યાર સુધી આખી જિંદગી જે કરેલું છે એનું હવે સ્મરણ કરવાનો સમય આવી ગયો છે. અને જે કર્મો કર્યા છે તચ્ચ સ્મર, એનું સ્મરણ કર, એનું સ્મરણ કર. કેમ કે સ્મરણ શું કરવાનું છે? કોઈની સાથે મગજમારી કરી હોય, ઝઘડો કર્યો હોય એ યાદ નથી કરવાનું, પણ બાલ્યકાળથી જે યજ્ઞ યાગાદી કર્યા છે એનું સ્મરણ કર. ક્રતો સ્મર, આગળ કહે છે જુઓ, ક્રતો સ્મર કૃતમ સ્મર ઇતિ પુનર્વચનમ આદરાર્થમ, આદર માટે થઈને પુનર્વચન છે. અથવા તો એવું કહેવાય કે પહેલું જે છે અગ્નિ માટે છે, બીજું છે વ્યક્તિના પોતાના મન માટે છે. પહેલું સ્મરણ છે એ અગ્નિ માટે છે, બીજું પોતાના મન માટે છે. અથવા તો એક સાથે બે લઈ શકીએ કે અગ્નિ અને મન એ બેયને એક સાથે છે. અને પુનર્વચનમ આદરાર્થમ છે. એટલે જે કરેલું છે એનું સ્મરણ કરો. એટલે માણસ મૃત્યુ સમયે છે ને, આમ તો જોઈએ મૃત્યુ સમયે માણસ પાસે કાબુ ના હોય કે શું કરવું, કોને યાદ કરવા, એ કાબુ ના હોય. આખી જિંદગી જેણે કર્યું હોય ને એ જ સ્મરણ થાય. ભલે આપણે આમ કહીએ પણ એ માણસ જાતે સ્મરણ ન કરી શકે, એને કરેલું હોય એ જ સ્મરણ થાય. આ વ્યક્તિ આખી જિંદગી યજ્ઞ યાગાદી કર્યા છે, ઉપાસનાઓ કરેલી છે, એટલે મનને કહે છે કે તમે એનું સ્મરણ કરો. અગ્નિ દેવતાને કહે છે કે તમે એનું સ્મરણ કરો કે જે મેં કર્મો કર્યા છે. મેં આખી જિંદગી તમને આહુતિઓ આપી છે, જુદા જુદા દેવતાઓને ઉદ્દેશીને તમને પણ આપી છે, દેવતાઓને પણ આહુતિઓ આપી છે. અને મેં કેટલી ઉપાસનાઓ કરેલી છે. મારા કર્મો, જે મારી ફરજ રૂપે જે કર્મ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યા છે કે આ યજ્ઞ કરવો જોઈએ, આ યજ્ઞ કરવો જોઈએ, આહુતિ આપવાની, એ બધા યજ્ઞ યાગાદી મેં કર્યા છે, અગ્નિહોત્ર વગેરે કર્મો કર્યા છે. માટે હવે એનું તમે સ્મરણ કરો અને તમે મને એનું ફળ પ્રાપ્ત થાય એવું કરો. આ રીતે અહીંયા પૂર્ણાહુતિ થાય છે. અને પછી કહે છે ફરીથી છેલ્લે, પુનઃ અન્યેન મંત્રેણ માર્ગમ યાચતે, ફરીથી માર્ગની યાચના કરે છે. હવે જરાક 10-15 મિનિટ થાય એવું છે તો આપણે પૂરું કરી દઈએ. એટલે આમાં બહુ વિશેષ છે નહીં, પણ છેલ્લે છેલ્લે ચર્ચા પણ છે. જરાક એમ લાગે છે કે ટાઈમ તો થઈ ગયો છે. ઓકે, હે સમય તો છે પણ 10 જ મિનિટનો બાકી છે. જરાક 10 મિનિટ, આજ છેલ્લો દિવસ છે, વધારે લઈ લઈએ. ઓકે, હા, ચાલો જુઓ 18મો મંત્ર જુઓ. અગ્નેનય સુપથારાય અસ્માન, અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન, વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મજ્જુહુરાણમેનઃ, યુયોધ્યસ્મજ્જુહુરાણમેનઃ ભૂયિષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ, ભૂયિષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ. અગ્ને નય સુપથા રાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મત
યુયોધી અસ્મત યુયોધ્યસ્મત જુહુરાણમેનઃ ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. ચાલો સીધું ભાષ્ય જોઈએ. હે અગ્ને નય ગમય સુપથા શોભનેન માર્ગેણ સુપથા ઇતિ વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્ત્યર્થમ. જો શું કહે છે? હે અગ્નિ નય, હે અગ્નિ દેવતા તમે મને લઈ જાઓ. નય, નય એટલે મને લઈ જાઓ. ગમય તમે મને લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? સુપથા માર્ગેણ. સુપથા શોભનેન માર્ગેણ, ખૂબ સરસ માર્ગેથી તમે મને લઈ જાઓ. હે અગ્નિદેવ તમે મને ખૂબ સારા માર્ગેથી લઈ જાઓ. કેમ ભાઈ ખૂબ સારા માર્ગેથી લઈ જાઓ? તો કહે છે કે મને ઉત્તરાયણ માર્ગેથી લઈ જજો, દક્ષિણાયણ માર્ગેથી નહીં. એટલે કહે છે સુપથા ઇતિ વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્ત્યર્થમ. મને દક્ષિણ માર્ગથી ન લઈ જતા, ત્યાં તો હું કેટલી વાર જઈ આવ્યો છું. હવે જઈને થાકી ગયો છું. હવે આ છેલ્લો જ માર્ગ છે, હવે છેલ્લી જ વખત છે. તમે મને ઉત્તરાયણ માર્ગેથી લઈ જાઓ એટલે હવે મને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે. કારણ કે ઉત્તરાયણ માર્ગે જાય તો પછી બ્રહ્મલોકમાં જાય, જ્ઞાન પ્રાપ્ત થાય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે અગ્નિ દેવતાને વિનંતી કરે છે કે હે અગ્નિ દેવતા તમે મને દક્ષિણાયણ માર્ગેથી ન લઈ જશો, ઉત્તરાયણ માર્ગેથી લઈ જજો. નિર્વિણ્ણ અહમ દક્ષિણેન માર્ગેણ ગતાગત લક્ષણેન અતઃ યાચે ત્વામ પુનઃ પુનઃ ગમનાગમન વર્જિતેન શોભનેન પથાનય. શોભનેન પથાનય, તમે મને સુશોભિત માર્ગથી, સારા માર્ગેથી લઈ જાઓ. કેમ? તો કહે છે આ હું તમને યાચના એટલા માટે કરું છું કે ગતાગત લક્ષણેન દક્ષિણેન માર્ગ. તો દક્ષિણનો માર્ગ છે એ આ ગમન આગમન વાળો જ છે. જાઈને પાછું આવું, જાઈને પાછું આવું. એટલે કહે છે કે એમાં તો હું કેટલી વાર જઈ આવ્યો. પુનઃ પુનઃ ગમનાગમન વર્જિતેન. તો મારે તો એવા માર્ગે જવું છે કે ફરી ફરીથી જે પુનઃ ગમનાગમન વર્જિતેન, જે મને ગમનાગમન ન કરાવે, મને સિદ્ધ મોક્ષની પ્રાપ્તિ કરાવે, એવા માર્ગે લઈ જાઓ. અચ્છા, આગળ કહે છે રાયે ધનાય કર્મફલ ભોગાય ઇત્યર્થઃ અસ્માન. માટે લઈ જાઓ ઉત્તરાયણ માર્ગે? તો કહે છે રાયે ધનાય કર્મફલ ભોગાય, મેં જે કર્મો કર્યા છે એ કર્મના ફળ મારે ભોગવવાના છે, એટલા માટે તમે મને લઈ જાઓ. અને મેં કરેલા છે અસ્માત યથોક્ત ધર્મ ફલ વિશિષ્ટાન. તો મેં જે કર્મો જે કરેલા છે ધર્મ વિશિષ્ટાન, જે વિશિષ્ટ પ્રકારના મેં ધર્મનું આચરણ કરેલું છે, એ કર્મના ફળ ભોગવવા માટે તમે એમને મને ન લઈ જાઓ. હું એમને નથી કહેતો કે તમે મને લઈ જાઓ. મેં જે કર્મો કરેલા છે એ કર્મનું ફળ મારે ભોગવવાનું છે. માટે હે અગ્નિદેવ એ કર્મના ફળ રૂપે મને ઉત્તરાયણ માર્ગે તમે લઈ જજો. કેમ કે મેં એ પ્રકારના કર્મો કરેલા છે, માટે તમે મને ત્યાં લઈ જાઓ. હે દેવ વયુનાની કર્માણી પ્રજ્ઞાનાની, તમે જે મેં કર્મો કર્યા છે એ બધા કર્મોને તમે જાણો છો અને એ પ્રકારે મને તમે મારા કર્મો અને મારી ઉપાસનાઓને કર્માણી પ્રજ્ઞાનાની, તો તમે મારા કર્મોને અને ઉપાસનાને તમે જાણો છો, તેથી તમે મને લઈ જાઓ. કિંચ યુયોધી વિયોજય વિનાશય અસ્મત્તઃ જુહુરાણમ કુટિલમ વચનાત્મકમેનઃ પાપમ. શું કહે છે? કિંચ યુયોધી વિયોજય વિનાશય, તમે વિનાશ કરો. કોનો વિનાશ કરો? અસ્મત્તઃ જુહુરાણામ કુટિલમ વચનાત્મકમ, તમે મારું જે કુટિલ વચનાત્મકમ, મારા જે કુટિલ વચનો હોય એ પાપ, એનઃ એટલે પાપ, એનઃ પાપમ, એનઃ એટલે પાપ, એ મારા જે કુટિલ વચનો મેં કોઈને કીધા હોય તો એ પાપનો તમે શું કરો?
તમે વિનાશય, તમે એનો નાશ કરો. અને પછી આગળ કહે છે, જુઓ, તતો વયમ વિશુદ્ધાઃ સંતઃ ઇષ્ટં પ્રાપ્સ્યામઃ ઇતિ અભિપ્રાયઃ. તતઃ, ત્યાર પછી, વયમ વિશુદ્ધાઃ, અમે વિશુદ્ધ થઈને, સંતઃ ઇષ્ટમ પ્રાપ્સ્યામઃ, અમે અમારું જે ઈષ્ટ છે એને પ્રાપ્ત કરીએ. ઈષ્ટ એટલે જેની અમે ઈચ્છાથી આ બધા કર્મો કરેલા છે, યજ્ઞ કરેલા છે, ઉપાસનાઓ કરેલી છે, એ તમે મારા પાપનો નાશ કરો. મારા કર્મો જે છે એના દ્વારા એ કર્મના ફળરૂપે તમે મને ઉત્તરાયણ માર્ગે લઈ જાઓ, જેથી અમે અમારી ઈચ્છા મુજબના ફળને પ્રાપ્ત કરીએ. ઇષ્ટમ પ્રાપ્ત્યામઃ, અમે અમારી ઈચ્છા મુજબના ફળને પ્રાપ્ત કરીએ. કિંતુ વયમ ઇદાનીમ તે ન શક્નુમઃ પરિચર્યામ કર્તુમ. પરંતુ હવે જે મેં કરવાનું હતું એ બધું પૂરું થઈ ગયું. હવે હું તમારી કોઈ સેવા કરી શકું એમ નથી, કેમ કે અંતિમ સમય છે ને. એટલે કે છે, કિંતુ વયમ ઇદાનીમ તે ન શક્નુમઃ પરિચર્યામ કર્તુમ. હવે હું તમારી પરિચર્યા, તમારી સેવા હવે હું કરી શકું એમ નથી. હવે મારો સમય પૂરો થઈ ગયો છે. આખી જિંદગી મારે જે કરવાનું તે મેં કર્યું છે, માટે હવે હું તમારી સેવા કરી શકું એમ નથી. આગળ કહે છે, ભૂઇષ્ટામ બહુતરામ તે તુભ્યમ નમ ઉક્તિમ નમસ્કાર વચનમ વિધેમ નમસ્કારેણ પરિચરેમ ઇત્યર્થઃ. શું કે છે અહીંયા કે માટે હવે હું કંઈ કરી શકું એમ નથી, માટે હું શું કરું છું, તમને નમસ્કાર કરું છું. ભૂઇષ્ટામ બહુતરામ તે દુભ્યઃ નમ ઉક્તિમ વિધેમ. હું તમને ભૂઇષ્ટામ એટલે બહુ અનેક પ્રકારની, જે મારે જે હવે તમારી સેવા કરી શકું એમ નથી, માત્ર હું તમને શું કરી શકું એમ છું, શબ્દો દ્વારા નમસ્કાર કરી શકું એમ છું. જેમ ભગવદ્ ગીતાની અંદર 11મા અધ્યાયની અંદર જ્યારે ભગવાન અર્જુનને વિશ્વરૂપનું દર્શન બતાવે છે, ત્યારે અર્જુન શું કહે છે, હે ભગવાન, તમને આગળથી નમસ્કાર ને પાછળથી નમસ્કાર ને ઉપરથી નમસ્કાર ને નીચેથી નમસ્કાર, બધું કહે છે. ચારે તરફથી નમસ્કાર કરે છે, કારણ કે અર્જુન એટલું જ કરી શકે એમ છે, કારણ કે જઈને બધાની પાછળ જઈને નમસ્કાર કરી શકે એમ નથી. એ જ રીતે અહીંયા પણ આ ઉપાસક જે છે એનો અંતિમ સમય છે, હવે એની પાસે શક્તિ નથી કે કંઈ એ બીજી સેવા કરી શકે, માટે કહે છે કે હું તમને નમસ્કાર કરું છું. ઇત્યર્થઃ. આ પ્રકારે અહીંયા એ પૂર્ણાહુતિ થાય છે. અને ત્યાર પછી જસ્ટ ખાલી 5 જ મિનિટનું છે, બહુ લાંબુ નથી. ચર્ચા છે, જે ચર્ચા આપણે કરી લીધેલી ચર્ચા છે. અહીંયા શંકરાચાર્યજી જરાક ફરીથી ચર્ચા કરે છે, જરાક જોઈ લઈએ. હા, જો શું કહે છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી લીધી છે આની પહેલા પણ, એટલે અહીંયા જસ્ટ તમારે ખાલી સાંભળવા પૂરતું જ છે. એ શું કહે છે, અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા અમૃતમ અશ્નુતે. અવિદ્યયા મૃત્યુમ તીર્થવા, અવિદ્યાથી મૃત્યુને પાર કરી જાય છે. અને વિદ્યયા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. વિનાશેન મૃત્યુમ તીર્થવા અસંભૂત્યામ અમૃતમ અશ્નુતે. તો આગળ આપણે હજુ હમણાં જ જોયું કે સંભૂતિથી એ મૃત્યુને પાર કરી જાય છે અને અસંભૂતિથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે શ્રુત્વા કેચિત સંશય કુર્વંતી, કેટલાક લોકો શંકા કરે છે, આ બાબતમાં શંકા કરે છે. અતઃ તત નિરાકરણાર્થમ સંક્ષેપતઃ વિચારણામ કરિષ્યામઃ. માટે આપણે થોડોક સંક્ષેપમાં થોડોક વિચાર કરી લઈએ. શું કહે છે, તત્ર તાવત કિમ નિમિત્તઃ સંશયઃ ઇતિ ઉચ્યતે. તો ભાઈ તમારો સંશય કયા પ્રકારનો છે કયો, તમારે સંશય કયા પ્રકારનો છે? તો કહે છે કે ભાઈ અમારો સંશય એવો છે કે તમે એવું કહો છો કે વિદ્યા શબ્દેન મુખ્યા પરમાત્મા વિદ્યા એવ કસ્માત ન ગૃહ્યતે અમૃતત્વવત ચ. શું કહે છે કે તમે વિદ્યા શબ્દ દ્વારા ઉપાસના એવો અર્થ લીધો, પણ વિદ્યા શબ્દ દ્વારા મુખ્યા પરમાત્મા વિદ્યા એવ, વિદ્યા શબ્દ દ્વારા તો મુખ્ય અર્થ જ થાય, વિદ્યા એટલે પરમાત્માની વિદ્યા એ જ અર્થ થાય. તમે ઉપાસના એવો કેવી રીતે અર્થ કર્યો? તમે જે અર્થ કર્યો એ અમને નથી
ગમતો. એટલે કે છે એ વિદ્યાથી મુખ્ય અમૃતત્વની પ્રાપ્તિ કેમ નથી થતી? તો વિદ્યાથી આપણે મુખ્ય અર્થ લઈએ, પરમાત્મા વિદ્યા લઈએ, તો એનાથી જે અમૃતત્વ જે છે એ કેમ પ્રાપ્ત નથી થતું? મુખ્ય અમૃતત્વ કેમ પ્રાપ્ત નથી થતું? તો કે છે નનુ, કે છે ન ઉક્તાયાહ પરમાત્મ વિદ્યાયાહ કર્મણઃ ચ વિરોધાત સમુચ્ચય અનુપપત્તિ. તો કે છે કે ભાઈ અમે આગળ પણ ચર્ચા કરેલી જ છે. ઉક્તાયાહ આ બધું કહેવામાં આવેલું જ છે કે કર્મ અને વિદ્યા જે છે, જો તમે વિદ્યાનો અર્થ મુખ્ય વિદ્યા લ્યો તો કર્મ અને વિદ્યા સાથે વિરોધ છે. તો એ બે સાથે શક્ય નથી. કારણ કે જ્ઞાન ને અજ્ઞાન બે ભેગું કેવી રીતે બની શકે? પેલો કે હું અકર્તાય છું ને કરતાય છું, એવું ના શકે, એવું શક્ય નથી. એટલે કે છે એ બેનો વિરોધ છે. એટલે વિરોધ હોવાને કારણે બે સાથે શક્ય નથી. એટલે પેલા કે કાંઈ વાંધો નહીં, અમે ક્યાં કહી છીએ, તમે ભલે ને ના બેનો વિરોધ છે હું કહો છો ને, કે શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે, ભલે કાંઈ વાંધો નહીં, સત્યમ, કાંઈ વાંધો નહીં, વિરોધ હા એમાં વિરોધ છે, એમાં અમને કંઈ વાંધો નથી. પરંતુ ન અવગમ્યતે વિરોધ અવિરોધય શાસ્ત્ર પ્રમાણકત્વાદ. એ કે અમને એવું આમ સમજણમાં નથી આવતું કે તમે એમ કહો છો કે શાસ્ત્રનો વિરોધ છે એટલે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ હોવાને કારણે બે સાથે શક્ય નથી. તો કે કેમ એવું તમે કેમ કહો છો? તો એ પૂર્વ પક્ષી પોતે જ કહે છે યથા અવિદ્યા અનુષ્ઠાનમ વિદ્યા ઉપાસનંચ શાસ્ત્ર પ્રમાણકમ. જેવી રીતે યથા જેવી રીતે અવિદ્યા અને વિદ્યા જે છે એ ઉપાસના જે છે એનું શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ શું છે? શાસ્ત્ર છે. હવે તમે એમ કહો છો કે શાસ્ત્ર પ્રમાણ છે, પણ શાસ્ત્રમાં જરાક જલ્દી તમને કહું તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે હિંસામ ન કુર્યાત, હિંસા ન કરવી જોઈએ. પરંતુ યજ્ઞ હોય તો શાસ્ત્રની અંદર અમુક યજ્ઞો એવા છે કે એમાં હિંસા છે, હિંસા રહેલી છે. હવે તો આપણે એવો કોઈ યજ્ઞ કરતા નથી, પણ પહેલાના જમાનામાં શાસ્ત્રમાં એવા કહેલા છે. તો અમુક યજ્ઞની અંદર આહુતિ રૂપે એ બલિદાન આપવાનું હોય છે, તો પશુની હિંસાનું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો એક બાજુથી શાસ્ત્ર એમ કહે છે કે હિંસા ન કરવી જોઈએ, બીજી બાજુથી એ શાસ્ત્ર કહે છે કે યજ્ઞ હોય તો હિંસા કરવામાં વાંધો નહીં, એવું કહે છે કે નહીં? તો તમે એવું જ કહો ને કે આમ તો વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે, પણ શાસ્ત્ર કહે તો બે ભેગું કરી નાખવું એમ. શાસ્ત્ર કહે કે આમ તો વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે, કે શાસ્ત્રમાં જ કહેલું છે, પણ જ્યારે શાસ્ત્ર પાછું વિદ્યા અને અવિદ્યાનો ભેગું કરે, સમુચ્ચય કરે, તો આપણે સમુચ્ચય લઈ લેવો. જેવી રીતે શાસ્ત્ર ના પાડે કે હિંસા ન કરવી જોઈએ તો આપણે હિંસા નહીં કરવાની. શાસ્ત્ર એમ કહે કે યજ્ઞમાં હિંસા કરવામાં કાંઈ વાંધો નહીં, તો આપણે હિંસા કરી નાખવાની. એમ શાસ્ત્ર એમ કહે કે વિદ્યા અને અવિદ્યાનો વિરોધ છે, માટે આપણે ભેગું નહીં કરવાનું, એટલે નહીં કરવાનું. પણ શાસ્ત્ર જે સમુચ્ચય કહે તો આપણે સમુચ્ચય કરી નાખવાનો. એટલે કે છે યથા અવિદ્યા અનુષ્ઠાનમ વિદ્યા ઉપાસનાત ચ શાસ્ત્ર પ્રમાણકમ તથા તદ વિરોધ અવિરોધૌ અપી. એ જ પ્રમાણે વિરોધ અને અવિરોધનું પણ બરાબર છે. યથા ચ ન હિંસ્યાત સર્વા ભૂતાની ઇતિ શાસ્ત્રાત અવગતમ પુનઃ શાસ્ત્રેણ એવ બાધ્યતે અધ્વરે પશુમ હિંસ્યાત. તો શાસ્ત્રમાં જેવું કીધું છે હિંસા ના કરવી જોઈએ, કોઈ પશુની કોઈ વ્યક્તિની હિંસા ના કરાય. સર્વાણી ભૂતાની ન હિંસ્યાત, કોઈ ભૂતોની હિંસા ના કરવી જોઈએ. એ શાસ્ત્ર કહે છે કે અમુક પ્રકારના વિશિષ્ટ યજ્ઞ હોય તેમાં હિંસા કરવી જોઈએ. એવમ વિદ્યા અવિદ્યયો અપી સ્યાત. એ જ પ્રકારે તમે વિદ્યા અને અવિદ્યાનું પણ લઈ શકો કે ભાઈ વિદ્યા અને અવિદ્યા જે છે એનો સમુચ્ચય ભલે શાસ્ત્ર ના પાડે, પણ ક્યારેક શાસ્ત્ર કહે તો કરી નાખો. એટલે કહે છે કે ભાઈ એવું ના હાલે. એ ત્યાં જે વસ્તુ છે એ જુદા પ્રકારની વસ્તુ છે, અહીંયા જુદા પ્રકારની વસ્તુ છે. એ કહે છે ન દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. તો વિદ્યા અને અવિદ્યા છે બહુ દૂર છે, એ બે વચ્ચે તો સંપૂર્ણ વિરોધ છે, બે છેડે છે, બહુ બે વચ્ચેનું અંતર છે, દૂર એમ બહુ દૂર છે. એટલે બે ભેગું ન થાય. વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ વચન અવિરોધ ઇતિ ચેત. પણ ભલે ને એમાં શું હતું, શાસ્ત્રનું વચન છે ને, વિદ્યા અને અવિદ્યાનો અવિરોધ. શાસ્ત્ર કહે છે કે વિદ્યા અને અવિદ્યા બે જે છે એ સાથે કરવું જોઈએ, તો વિદ્યાનો મુખ્ય અર્થ જ લઈ લઈ તો આપણે, તો કે ના ભાઈ ના, એ ન થાય. કેમ? તો કે છે હેતુ સ્વરૂપ ફલ વિરોધાત. એનો હેતુ જુદો છે, એનું સ્વરૂપ જુદું છે, એનો ફળ જુદું છે. તો જે માણસ
વિદ્યાની પ્રાપ્તિ કરે છે એને મોક્ષની પ્રાપ્તિ છે, એ ઈશ્વરત્વની, જેને કે ઈશ્વર સાથે આપણે એમ કહીએ કે એને મોક્ષની જ પ્રાપ્તિ આપણે કહીએ. એ પોતાની જાતને જાણે છે કે હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વરનું સ્વરૂપ છું, એ જાણી લે છે. જ્યારે અવિદ્યામાં એવું બનતું જ નથી. તો અવિદ્યાની અંદર તો એ જાણે છે કે હું જુદો છું, હું મર્ત્ય છું, તો એ બધું અવિદ્યામાં રહેલું છે. એટલે આ બે કોઈ દિવસ સાથે ન રહી શકે. બેનો હેતુ, સ્વરૂપ અને બેનો ફળ પણ વિરોધ છે, માટે બેનું સાથે શક્ય નથી. વળી કહે છે કે વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધયો વિકલ્પ સંભવાત સમુચ્ચય વિધાનાત અવિરોધ એવ ઇતિ છે. ફરી એ જ કહે છે કે શાસ્ત્રમાં વિકલ્પ આપ્યો જ છે, તો એવું કરીએ તો કે ના, બે શક્ય નથી. ન સહસંભવ અનુપપત્તે હે, એ બે સાથે શક્ય જ નથી. પછી કે છે કે સાથે શક્ય નથી તો કાંઈ વાંધો નહીં. તો કે હવે આગળ કહે છે, શું કહે છે? ક્રમેણ આશ્રયે સ્યાત વિદ્યા અવિદ્યા ઇતિ. કાંઈ વાંધો નહીં. તમે એમ કહો છો ને કે બે સાથે નો રહીએ, કાંઈ નહીં, એક પછી એક રહીએ તો પેલા વિદ્યા ને પછી અવિદ્યા. આપણે સાથે નો રહીએ ને તો કાંઈ વાંધો નહીં, આપણે એવું રાખીએ પેલા વિદ્યા ને પછી અવિદ્યા. તો કે ભલા માણસ, વિદ્યા જેને પ્રાપ્ત થાય એ માણસને અકર્તાનું જ્ઞાન થઈ જાય, અને એ અકર્તાનું જ્ઞાન થઈ જાય પછી પાછું અજ્ઞાન પાછું ન આવે. જો માયા, અજ્ઞાન, અવિદ્યા કેવી છે, એ એકવાર જાય પછી પાછી ન આવે કે આજે તમને જ્ઞાન થઈ ગયું ને પછી વળી પાછા કાલે અજ્ઞાની થઈ ગયા, એવું ના થાય. તો જ્ઞાન, વિદ્યા જે છે, એક વખત જ્ઞાન પ્રાપ્ત થાય, વાત પૂરી થઈ ગઈ, પછી મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, પછી અવિદ્યા કોઈ દિવસ પાછી ના આવે. એટલે તમે એમ કહેતા હો કે ના ના પેલા વિદ્યા ને પછી અવિદ્યા, હા એવું છે કે પેલા અવિદ્યા ને પછી વિદ્યા કરો તો ચાલે. કે પેલા અવિદ્યા છે, અજ્ઞાન છે, ત્યાં સુધી માણસ કર્મ કરી શકે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરે, તો એ રીતે અવિદ્યા અને વિદ્યા શક્ય છે, પણ વિદ્યા અને અવિદ્યા શક્ય નથી. અવિદ્યા તો દરેકને રહેલી જ છે જન્મથી જ, અને પછી વિદ્યા પ્રાપ્ત થાય જ છે, પણ ત્યાં પણ સમુચ્ચય નથી અને ત્યાં ક્રમ એવા કંઈ પ્રશ્ન જ નથી, કારણ કે વિદ્યા પછી અવિદ્યા પછી જ વિદ્યા આવે. પણ ઊંધો ક્રમ શક્ય નથી કે પેલા વિદ્યા ને પછી અવિદ્યા. એ કહે છે કે ના, વિદ્યા ઉત્પત્તો અવિદ્યા હિ અતઃ હિ અવિદ્યા હિ યહ તાવત તદ આશ્રયે અવિદ્યા અનુપપત્તે હે. જો એ બે શક્ય નથી. કેમ કે એનો જે આશ્રય જે છે, કોના આશ્રય રહીએ? અવિદ્યા જે છે એ તો પેલા કર્તાના આશ્રય રહીએ. વિદ્યા છે એ જ્ઞાન છે, જો એટલે એના આશ્રય, વિદ્યાના આશ્રયમાં અવિદ્યા રહી ન શકે કે પેલા વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હવે અવિદ્યા પાછી. તો કે એ બેનો આશ્રય, એ વિદ્યા છે એ અવિદ્યા છે એ વિદ્યાના આશ્રયે રહી ન શકે. કેમ કે અવિદ્યાનું શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. જ્યારે વિદ્યાની ઉત્પત્તિ થાય છે ત્યારે અવિદ્યાનો નાશ થઈ જાય છે. અને શું કહે છે? અવિદ્યાયાહિ અસ્તત્વાત. અસ્તત્વાત, અસ્ત થઈ જાય છે, અસ્ત થઈ જાય છે એટલે નાશ થઈ જાય છે. માટે આશ્રય અનુપપત્તો, એનો આશ્રય હવે શક્ય નથી. કેવી રીતે? કે જે નહીં અગ્નિ ઉષ્ણ પ્રકાશ ચ ઇતિ વિજ્ઞાન ઉત્પત્તો યસ્મિન આશ્રય તદ ઉત્પન્નમ તસ્મિન એવ આશ્રયે શીત અગ્નિ અપ્રકાશ વા ઇતિ અવિદ્યા ઉત્પત્તિ. એક વખત જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, અથવા તો જ્ઞાન નહીં, અગ્નિ છે એ ઉષ્ણ છે, ગરમ છે અને પ્રકાશ આપે છે. તો અગ્નિ જે ઉષ્ણ છે, ગરમ છે, પ્રકાશ આપે છે, એ જે અગ્નિ જે છે એ આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, ચાલો બરાબર છે. અને એ તો જ્ઞાન નહીં, એ તો સહજ છે, દરેકને ખબર પડી જાય. હવે એ અગ્નિ જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં કોઈ એમ કહે તો કે આ અગ્નિ ઠંડો છે, અગ્નિ અંધકારમય છે, તો એ ન ચાલે. સો એવું કાંઈ નથી કે અગ્નિ અહીંથી ઉત્પન્ન થયો છે એટલે કે અમારા ઘરનો અગ્નિ છે એટલે અગ્નિ ઠંડો છે, એવું હાલે કંઈ? એવું ના હાલે. તો જ્યાંથી અગ્નિ ઉત્પન્ન થયો હોય એના માટે પણ અગ્નિ કેવો છે? ઉષ્ણ છે. એના માટે પણ અગ્નિ કેવો છે? પ્રકાશ છે. એટલે એના જેના આશ્રય હોય એ પણ એવું ન કહી શકે કે એક અગ્નિ ઠંડો છે કે શીત છે કે અપ્રકાશ. તો એ જ રીતે નાપી સંશય અજ્ઞાનમ વા યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશોગ એકત્વમ અનુપશ્યતઃ. જે વ્યક્તિને આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આત્મા છે એ સર્વ છે, જે છે કે બધું આત્મા જ છે, એના જીવનમાં તત્ર કો મોહ કશોક. હવે એના જીવનમાં શોક કે મોહ રહેતા જ નથી. એકત્વમ અનુપશ્યતઃ, જેને એકત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એને હવે શોક કે મોહ કંઈ રહેતા નથી. ઇતિ શોક મોહાત અસંભવ શ્રુતે. શોક મોહાદિ અસંભવ શ્રુતે.
તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે એને શોક અને મોહ પ્રાપ્ત ન થાય. કોને? જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને શોક અને મોહ પ્રાપ્ત ન થાય. અચ્છા, અવિદ્યા સંભવાચ્ચ તદ ઉપાદાનસ્ય કર્મણઃ અપી ઉપપત્તિમ અવોચામ. એટલે કે છે કે જે અવિદ્યા જે છે, અવિદ્યા અસંભવાત તદ ઉપાદાનસ્ય કર્મણઃ, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી એના જીવનમાં અવિદ્યા પાછી આવતી નથી. અવિદ્યા અસંભવાત, પછી શું કહે છે? તદ ઉપાદાનસ્ય કર્મણઃ અપી અનુપપત્તિમ. તો એમાંથી અવિદ્યાને કારણે શું ઉત્પન્ન થાય? કર્મ. અવિદ્યાને કારણે કામના, અને કામનાને કારણે કર્મ. તો અવિદ્યા કામ કર્મ, જે અવિદ્યાને કારણે કામ, કામને કારણે કર્મ, તો અવિદ્યા જ ન રહે તો પછી કર્મ પણ રહેતું નથી. એને માણસ પછી કર્મ પણ ન કરે. આ પ્રકારે કયું છે. અને હવે અહીંયા કે છે અમૃતમ અશ્નુતે ઇતિ આપેક્ષિકમ અમૃતમ. તો અહીંયા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે વિદ્યાની ઉપાસના કરે છે, અર્થાત જે વિદ્યા, જે અવિદ્યા અને વિદ્યાથી જેને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે એ જ્યાં ચર્ચા કરી છે, વિદ્યા અમૃતમ અશ્નુતે. તો અહીંયા જે અમૃતત્વની જે વાત કરી છે એ મુખ્ય અમૃતત્વ નથી, આપેક્ષિકમ અમૃતત્વમ. એટલે કે છે અમૃતમ અશ્નુતે ઇતિ આપેક્ષિકમ અમૃતમ. વિદ્યા શબ્દેન પરમાત્મ વિદ્યા ગ્રહણે હિરણમયેન ઇત્યાદિના દ્વાર્ગમાર્ગાદિ યાચનમ અનુપપન્નમ સ્યાત. જો વિદ્યાથી એને મુખ્ય અમૃતત્વની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો કોઈ દી માર્ગની યાચના ન કરે. એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એને કહે છે ઓહો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું છે, પછી યાચના કરે કે ફરીથી તમે મને સુપથા માર્ગે અસ્માત નય, તમે મને સારા માર્ગેથી લઈ જાઓ, એવી યાચના કરે. હે પુષણ દ્વારમ અપાવૃણું, તમારું જે દ્વાર છે એ તમે ખોલો. તો આ બધી જે પ્રાર્થના જે છે, યાચના જે છે, એ જ્ઞાની વ્યક્તિ ક્યારેય આવી પ્રાર્થના કે યાચના ન કરે, કેમ કે એની પાસે જ્ઞાન છે. અહીંયા અજ્ઞાન હોવાને કારણે એની પ્રાર્થના અને યાચના પણ રહેલી છે. તસ્માદ ઉપાસનયા સમુચ્ચય ન પરમાત્મ વિજ્ઞાનેન ઇતિ યથા અસ્માદ્ભિઃ વ્યાખ્યાતઃ એવ મંત્રાણામ અર્થઃ ઇતિ ઉપરમ્યતે. અને માટે અમે જે વ્યાખ્યા કરી છે જે પ્રમાણે એ વ્યાખ્યા બરાબર છે. શું છે કે ઉપાસના અને પરમાત્મ જ્ઞાન જે છે એ બેનો સમુચ્ચય સાથે શક્ય નથી. એ વસ્તુ અમે જે કહી છે એ જ બરાબર છે. અહીંયા ખોટી વધારે પડતી શંકા કરવાની આવશ્યકતા નથી, કેમ કે વિદ્યાથી જે મુખ્ય પરમાત્મ વિદ્યાથી માણસ અકર્તા આત્મા બની જાય છે અને કર્મ ન કરી શકે. જ્યારે વિદ્યા જે ઉપાસનાની જે ચર્ચા છે ત્યાં કરતા જરૂરી છે કે હું ઉપાસના કરનારો છું, એવો કરતા જરૂરી છે. માટે બેનું સમન્વય સમુચ્ચય છે શક્ય નથી. એ અમે જે અર્થ કર્યો છે એ બરાબર જ છે. અને આ પ્રકારે અહીંયા પૂર્ણાહુતિ થાય છે. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.